કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપણે 1 તારીખથી 7 તારીખ સુધી ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લગભગ આપણા ભારતભરના 7 થી 8 પ્રાંતોના અલગ અલગ જાતના કારીગરો પધાર્યા છે અને પોતાનું ડેમોન્સ્ટ્રેશન તેમજ સેલ પણ કરશે. અને કચ્છના પણ જે પ્રખ્યાત આપણો જેટલો ક્રાફ્ટ છે, જેમાં બાંધણી હોય, લાકડકામ હોય, કોતરકામ હોય, ઘંટડી હોય અને ભરતકામ હોય, શાલનો હોય એ પણ, અને કુંભારી કામ હોય, મડવર્ક હોય, એ બધા કારીગરો અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપશે. તો મારે કચ્છની જનતાને અને ભુજની જનતાને અપીલ કરવાની છે કે જે કારીગરો આપણે આવ્યા છે એને પ્રોત્સાહન કરવા માટે, એને ધંધો, એનો કારીગરીનો માલ કેમ ઉત્પાદન વધે અને વેચાણ થાય એના માટે સર્વે આપ અહીંયા વિઝિટ કરો અને કારીગરોને મળો અને એના સાથે વાતચીત પણ કરો કે કલા કેવી રીતે બને છે. જો આ કલાને આપણે મૂકી દઈશું તો આપણી ધરોહર ખતમ થઈ જશે, આપણી સંસ્કૃતિ ખતમ થઈ જશે. આ સંસ્કૃતિ આના ઉપર ટકેલી છે. તો મારે સર્વે ભાઈઓને, કચ્છના તેમ ભુજના વતનીઓને વિનંતી છે, નમ્રપૂર્વક આગ્રહ છે કે આ ભુજ હાટમાં 1 તારીખથી 7 ડિસેમ્બર સુધી સમય છે, સવારના 11 થી 8 પધારો અને આ કારીગરોની હૌસલા અફજાઈ કરો. આ કારીગરો આપણે જો ઉત્તર પ્રદેશથી આવે છે, બિહારથી આવે છે, રાજસ્થાનથી આવે છે, ઓડિશાથી આવે છે, પશ્ચિમ બંગાળથી આવે છે, તેલંગાનાથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, અને એમાં અલગ અલગ ક્રાફ્ટ છે એ લોકોનું. અને પ્લસમાં આપણી કચ્છની જેટલી કલા છે બધા અહીંયા ઓરિજિનલ કારીગર છે, એમાં કોઈ વચોટિયો નથી. અને એ લોકો ભાવ ઓછા ભાવે આપશે. એનું કારણ એ છે કે સરકાર બધી એને સુવિધા આપે છે, કોઈ પણ જાતનો ખર્ચો નથી. ઘરેથી આવ્યા અને ઘરે પાછા જશે ત્યાં સુધીની ટિકિટ પણ સરકાર આપે છે. એને રહેવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા સરકાર કરીએ, સીધો એના અકાઉન્ટમાં પૈસા જાય છે, કોઈ વચોટિયો નથી આમાં. તો એ આપ સર્વેની વિનંતી છે કે આપ એમાં પધારો. હા જી, આપણે ખાસ તો પ્રધાનમંત્રી આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે વોકલ ફોર લોકલ. જે ઉત્પાદન આપણું ભારતનો છે, આપણે ઉત્પાદન જે કરી રહ્યા છે એનો વેચાણ કેવી રીતે થઈ શકે અને સીધો કારીગરને કેવી રીતે ફાયદો થાય. અને આ સૌભાગ્ય આપણો એ છે કે આ વખતે આ નેશનલ હેન્ડલૂમ દિવસ પણ છે, હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ દિવસ, આ 8 થી 14 એનો પણ આપણે પ્રમોશન કરવાનો છે. એનો હેતુ એ જ છે કે કારીગરોને વધારેમાં વધારે એના ઉત્પાદકો જે છે એને બાયર સાથે મુલાકાત થાય. તો આપના માધ્યમથી હું ફરીથી આપ સૌને વિનંતી, જે મોદી સાહેબનું આહવાન છે એને વોકલ ફોર લોકલને વધારે પ્રોત્સાહન કરીએ, એની ઉત્પાદન થયેલી વસ્તુનું આપણે કેવી રીતે વધુને વધુ વેચાણ થાય એ સૌનો સહિયારો પ્રયાસ કરીએ. नमस्ते, मैं श्रेष्ठा पाटिल नागपुर महाराष्ट्र से। हम यहाँ पे गांधी शिल्प बाज़ार की ओर से आयोजित किए हुए प्रोग्राम में भुज हाट में आए हुए हैं, और ये हमारा सौभाग्य है कि हमें जो DCH प्रोग्राम है, जो गांधी शिल्प बाज़ार है, उनकी तरफ से हमें ये मौका मिला है कि उन्होंने हमें ये अवसर प्रदान किया कि हम भुज में आए और हम अपनी कला का प्रदर्शन यहाँ पे करें। मैं आप सभी जनता से ये निवेदन करना चाहती हूँ कि ऑनलाइन तो आपको बहुत सारी चीज़ें मिलती हैं, बट ऑफलाइन भी हम आपके लिए यहाँ पे आए हुए हैं, जो भारत के विभिन्न क्षेत्रों से आए हुए हैं। जैसे कि मैं नागपुर महाराष्ट्र से आई हुई हूँ, तो यहाँ पे हम आपको प्रत्यक्ष तरीके से दिखाएंगे कि कला क्या होती है। हम आपके सामने ही आपकी बनाई हुई, आपके जो आपकी डिमांड रहेगी उसके तरीके से हम आपको ज्वेलरी बना के देंगे, या विभिन्न कलाएँ जो यहाँ पे और भी मेरे जैसे आर्टिजन उपलब्ध हैं, आए हुए हैं, उन सब की कला का आप यहाँ पे बहुत अच्छी तरीके से प्रदर्शन भी देख सकते हैं, ख़रीदारी भी कर सकते हैं। और आप आइए और हम सबका मनोत्सव यहाँ पे बढ़ाइए। धन्यवाद। सर्वप्रथम मैं आप सभी का धन्यवाद देना चाहूँगा कि मुझे इस कार्यक्रम में आमंत्रित किया। ये जो हैंडीक्राफ्ट्स का जो अभी पूरा हफ्ता जो आने वाला है हैंडीक्राफ्ट वीक मनाने के लिए, उससे पहले ही इन्होंने पुनर्आयोजन किया है। तो मैं कहना चाहूँगा आप सभी से कि भारतीय विमानपत्तन प्राधिकरण की तरफ से इसमें एक तो मैं पूर्ण सहयोगी के रूप में आना चाहता हूँ। दूसरा, इस तरह के जो आपके जो प्रोग्राम जो आप हैंडीक्राफ्ट के ऊपर कर रहे हैं, हमारे एयरपोर्ट पर भी हम जो उसको चालू करने वाले हैं। सबसे बड़ी बात है कि जो इस बार इन्होंने किया है कि विभिन्न राज्यों से जो कारीगरों को बुलाया है, वो एक स्वागत योग्य कदम है। मैं बहुत बधाई देता हूँ समस्त यहाँ के आयोजक मंडल को और जिला प्रशासन को, ख़ास तौर से अपने हमारे जो MP महोदय हैं श्री विनोद जी, कि वो जो है हमेशा इस कार्य के लिए सहयोग देते रहते हैं, साथ खड़े रहते हैं। अभी लोकसभा का जो सत्र शुरू हो गया इस वजह से नहीं है वो, लेकिन हमेशा रहते हैं और हमें भी प्रोत्साहित करते रहते हैं कि हम कैसे
समग्र एक टीम की तरह यहाँ के सभी कलाकारों को हैंडीक्राफ्ट है, हैंडलूम है, उनके लिए कार्य कर सकें। उसी कड़ी में मैं बताना चाहूँगा कि हमारी जो एक एयरपोर्ट और एक प्रोडक्ट में यहाँ के हैंडीक्राफ्ट को हमने जो है नेशनल लेवल पे अप्रूव करा दिया है और जितने भी हैंडीक्राफ्ट हैं वो अब एयरपोर्ट पे डिस्प्ले हो सकते हैं जिला उद्योग केंद्र के सहयोग से। आपका बहुत बहुत धन्यवाद। मैं उत्तराखंड से हूँ, नैनीताल से आया हुआ हूँ। मेरा सेमी प्रेशियस स्टोन में है। आजकल जो गुड लक पॉजिटिव एनर्जी वाले चल रहे हैं, आजकल लोग डिप्रेशन में होते हैं, तो उससे रिलेटेड मैंने बनाया है। एक तो फैशन का फैशन हो जाता है, प्लस एक एक्सेसरी हो जाती है। ये गुड लक और पॉजिटिव एनर्जी के लिए होता है। जैसे क्वार्ट्स है, क्लियर क्वार्ट्स है, ये आपके क्राउन चक्र को एक्टिवेट करता है। उसी के मैंने ये ब्रेसलेट बनाई हुई है। तो ऐसी अलग अलग चीज़ों के लिए अलग अलग है। एक ये 7 चक्र है, ये आपकी बॉडी के 7 चक्र को एक्टिवेट करता है। मुझे ये 10 साल हो गए हैं करीब करीब, और मैं आज भुज आया हूँ। तो इसीलिए मैंने सोचा कि क्योंकि मैं ऑल ओवर इंडिया घूमता रहता हूँ, तो यहाँ पहली बार आया हूँ, तो मैंने सोचा चलो एक नया मुझे एनवायरनमेंट देखने को मिलेगा और यहाँ के लोगों का कल्चर देखने का, एक्सचेंज करने का मौका मिलेगा। नमस्ते भुजवासियों, मेरा नाम दीप्ति थापा है। मैं नागपुर महाराष्ट्र से आई हूँ और मेरे पास में जो है हैंडमेड ज्वेलरी है। मैं चाहती हूँ आप लोग सभी यहाँ आइए और हमें प्रोत्साहन दीजिए। हम लोग बहुत अलग अलग स्टेट से सब लोग आए हैं, तो हम चाहते हैं कि आप आइए और हमारा सामान खरीदें और हमें प्रोत्साहन दीजिए। सर मैं 3 साल से कर रही हूँ। मेरे पास में हैंडमेड बीड्स की ज्वेलरी है जो आजकल ज़्यादा ट्रेंड में चल रही है। वैसे पहले तो गोल्ड की ज्वेलरी मतलब वैसे ज़्यादा चलती थी, पर आजकल कैसे ट्रेंड में जो चीज़ चल रही है बीड्स वाले, वो हम लोग बनाते हैं। मैं प्रयागराज से आई हूँ। मेरा नाम सलमा है जी, और ये मेरा कपड़े का है, टेक्सटाइल डिज़ाइन का। और ये कपड़े का मतलब ले करके हम खुद सिलते और लड़कियों से सिलवाते भी हैं। 2017 से ये काम कर रहे हैं। फ़िलहाल अभी मदुरई से आ रहे हैं, थोड़े कुछ दिन पहले, 1 हफ्ता हुआ। ભારતી બસોડા હાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ ખાતે ફરજ બજાવું છું। ગાંધી શિલ્પ બજાર છે એ કચ્છના કારીગરો માટેનું બહુ મોટું પ્લેટફોર્મ કહેવાય, કારણ કે આ છે જિલ્લા લેવલનું, પણ આપ અહીંયા જોઈ શકો છો કે વિવિધ રાજ્યોમાંથી બી કારીગરો આવ્યા છે। તો કારીગરોનું એકબીજા જોડે સંમેલન થાય એ તો છે જ, પણ જે અહીંયા કચ્છની જનતા છે એને અલગ વિવિધ રાજ્યોની જે ક્રાફ્ટ છે એમને એક જ સ્થળેથી જો ખરીદી કરવામાં રસ હોય ને ક્રાફ્ટમાં રસ હોય તો મને લાગે છે કે સૌથી સારું પ્લેટફોર્મ કહેવાય ગાંધી શિલ્પ। नमस्कार, मेरा नाम बबीता भारद्वाज है और मैं देहरादून उत्तराखंड से हूँ और मैं यहाँ भुज हाट के लिए आई हूँ। गांधी शिल्प बाज़ार जो आज से स्टार्ट हुआ है, 1 तारीख से 7 तारीख तक चलेगा ये भी। मेरा सामान मैक्रेम का है जो मैं खुद हाथ से बनाती हूँ। भुज के लोगों से मेरा ये है कि वो आएँ और अपना एक बार मुलाकात करें। ऑनलाइन में तो ऐसा है कि जो सामान होता है ना, उनकी क्वालिटी होती है। एक तो जो यहाँ पर हम देते हैं ना, इसकी क्वालिटी, और जो ऑनलाइन मिलता है उसका कुछ वो नहीं रहता कि मतलब ख़राब भी हो सकता है। ગાંધી શિલ્પ બજાર દ્વારા હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણનું કરવામાં આવ્યું આયોજન। ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા દેશના હૃદય સમાન કારીગરો કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે દેશના વિવિધ વિસ્તારોમાં સરકાર દ્વારા કારીગરોને મદદરૂપ થવા અને ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાને ટકાવી રાખવા મેળા સ્વરૂપે બજારને ખુલ્લી મૂકવામાં આવે છે। ગાંધી શિલ્પ બજારનો પ્રારંભ મુન્દ્રા રોડ પર આવેલ ભુજ હાટ મધ્યે થવા જઈ રહ્યો છે। આ બજાર તારીખ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વિવિધ કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી બનાવટની વસ્તુનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। ગાંધી શિલ્પ બજારમાં રાજસ્થાની જ્વેલરી, લેધર વર્ક, મડ વર્ક, કચ્છની બાંધણી સાડી, લાકડાનું કોતરકામ, કોપર બેલ, અજરક પ્રિન્ટ, એપ્લિક વર્ક, બંગાળની જ્વેલરી, કચ્છનું ભરતકામ, ભારતના અલગ અલગ રાજ્યોની એમ્બ્રોઇડરી, કુંભારી કામ, મોતી કામ, કચ્છની છરી ચાકુ, ગુજરાતની હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમની વેરાયટીઓનો અદ્ભુત નજારો જોવા મળશે। ગાંધી શિલ્પ બજારમાં પ્રદર્શનને નિહાળવા પધારનાર લોકો માટે ફ્રી એન્ટ્રી અને વિનામૂલ્ય પાર્કિંગની સુવિધા તો ખરી જ, માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવતા આયોજનને સફળ બનાવવા અને સહયોગી થવા કચ્છની પ્રજાને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। સ્થળ ભુજ હાટ, મુન્દ્રા રોડ, રિલાયન્સ મોલની સામે, ભુજ, કચ્છ। સમય સવારે 11 કલાકેથી રાત્રે 8 વાગ્યા સુધી।